ડોક્ટર બી.આર. આંબેડકર પુસ્તકાલય બની ગયું છે ત્યારે અહીં બપોરના સમયે સામયાઓ થયા છે, ઘણા બધા સામાજિક અગ્રણીઓ એ અહીં ઉપસ્થિતિ નોંધાવી છે અને એક જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું. અહીં મહાનુભાવોના હસ્તે આ પુસ્તકાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું. અહીં મોટી સંખ્યામાં મહિલાઓએ પણ ભાગ લીધો અને ઘણા બધા વક્તાઓએ બાબા સાહેબ આંબેડકરની વાત કરી. તો અહીં આપણે વાત કહેવી જરૂરી છે कि बाबा साहेब आंबेडकर ने કહ્યું कि शिक्षा से निकालित है, जो पिएगा वो दहाड़ेगा. તો અહીં આજુબાજુના ગામોમાંથી પણ સામાજિક આગેવાનો અહીં પધાર્યા હતા. તેમાં મોટા કેવાડિયા છે, કરુણામૂર્તિ બુદ્ધિયા, ચંદ્રપાલ બોધ પણ અહીં પધાર્યા. ગુજરબંધી ગામથી બાબા બૌદ્ધ વિહારનું સંચાલન કરી રહેલા હીરાજીરાવ આંબેડકર પણ અહીં ઉપસ્થિત રહ્યા. સાથે સાથે ધાંગધ્રા માનવતા બુદ્ધ વિહારના સંચાલન કરતા સાથી મિત્રો જેમાં દીપક મેક પણ અહીં હાજર રહ્યા. સાથે સાથે ગામડા ગામે બુદ્ધ વિહારનું સંચાલન કરી રહેલા સમ્રાટ જયરાજ પણ અહીં ઉપસ્થિત થયા. કે બાબા સાહેબ આંબેડકર પુસ્તક પ્રેમી હતા, તો બાબા સાહેબ પાસે પોતાની લાઇબ્રેરી હતી અને પુસ્તકોને રહેવા માટે તેમણે રાજગૃહ બનાવ્યું અને બાબા સાહેબ આંબેડકરે 2 લાખ કરતા પણ વધારે પુસ્તકોનું અધ્યયન કર્યું. એટલો પુસ્તકો વાંચવા અને અધ્યયન કરવું એ જમીન આસમાનનો ફરક છે. અહીં મારો કહેવાનો મતલબ એ છે કે પુસ્તકોને વાંચ્યા પછી કયા પુસ્તકને આપણે સળગાવવું અને કયા પુસ્તકને મઢી અને એની આવનારી પેઢીઓને ભેટમાં આપવું, એની વાતનો ઉલ્લેખ કરવામાં આવે છે. કારણ કે તાજેતરમાં 25 ડિસેમ્બર 1927ના દિવસે બાબા સાહેબ આંબેડકરે મનુસ્મૃતિ ઉદાહરણ કર્યું. બાબા સાહેબ આંબેડકરે એક પુસ્તકને સળગાવ્યું. શા? તો અહીં આપણે વાત જાણવાનો પ્રયત્ન કરીશું. આપણી સાથે કરુણામૂર્તિ બોધ વિહાર સંચાલન કરતા ચંદ્રપાલ બોધ આપણી સાથે છે. આપણે તેમની સાથે વાતચીત કરીશું. સાહેબ, આજે આ ખોડુ ગામની અંદર પુસ્તકાલયનું ઉદ્ઘાટન થયું છે, ત્યારે આપને કેવું લાગી રહ્યું છે? એમણે જે આ પુસ્તકાલય બનાવ્યું છે એ પુસ્તકાલય અનુસૂચિત જાતિના સમૂહ દ્વારા બનાવ્યું છે, અનુસૂચિત જાતિ વર્ગ માટે બનાવ્યું છે. અને એમ છતાં આ પુસ્તકાલયમાં આ ગામના તમામે તમામ જાતિના અને સમાજના લોકો આવી અને વાંચી શકે એ માટે ખોડુ ગામ માટે આ પુસ્તકાલય એમને આજ રોજ ખુલ્લું મૂક્યું. તો ડોક્ટર બાબા સાહેબે શિક્ષણ અંગેની વ્યાખ્યા કરતા કહેલું છે કે ખરા અર્થમાં શિક્ષણ એટલે શું? તો કલ્ટિવેશન ઓફ માઇન્ડ should be ultimate aim of human existence. એટલે કે માનવીય મન કેળવવાનો અંતિમ ઉદ્દેશ એ માનવતાના અસ્તિત્વને ટકાવી રાખવાનો છે. અને ડોક્ટર બાબા સાહેબ જેટલા પુસ્તકો વાંચનાર ન માત્ર ભારતમાં પરંતુ સમગ્ર કાયનાતમાં એવા કોઈ વિરલ વ્યક્તિ પેદા નથી થયા કે જેમણે ડોક્ટર બાબા સાહેબ જેટલા પુસ્તકોનો અભ્યાસ કર્યો, અધ્યયન કર્યું. અને એમણે માત્ર પુસ્તકો વાંચેલા છે એમ નહીં, એમણે આત્મસાત કર્યા. તથાગત ગૌતમ બુદ્ધના જે વિચારો હતા, સ્વતંત્રતા, સમાનતા, માનવતા, બંધુતા, મૈત્રી, કરુણા, ન્યાય, તર્કસંગતતા અને વૈજ્ઞાનિક અભિગમ, અને તથાગત ગૌતમ બુદ્ધની કરુણાની વાત જે વર્તમાન સમયમાં જગત આખું જેને સ્વીકારે છે એ ધર્મની વાત પર એમણે આત્મસાત કરેલી. અને એ પુસ્તકો વાંચ્યા પછી એમણે ભારતને સંવિધાન ભેટ આપ્યું. અને વર્તમાન સમયમાં આપણે એ વાત કહેવી ન ચૂકવી જોઈએ કે ભારત અને સમગ્ર વિશ્વ એ કહી શકાય કે તલવાર અને તોપની નોક ઉપર ઉભેલું છે. એ સમયે ખોડુ ગામના યુવાનો દ્વારા, વડીલો દ્વારા એક દિશા નિર્દેશ કરતું એમને કલમ અને પુસ્તક આપણને ભેટ આપી અને એ સાબિત કર્યું છે કે ખરેખર જગતનો ઉદ્ધાર તોપ તલવારથી નહીં પરંતુ કલમ અને પુસ્તક, પેન અને પુસ્તક. તો અહીં ભારતના એક સમયના રાષ્ટ્રપતિ જે વૈજ્ઞાનિક હતા એમને પણ આપણે એટલા માટે યાદ કરવા
કે એમણે એક વખત કહેલું કે ઇન ધ વેરી ઓલ્ડ ટાઈમ ધ વર્લ્ડ વોઝ driven by the muscles power, then it was driven by the money power, and now it is driven by power of the knowledge. એટલે કે એક સમય એવો હતો કે જ્યારે જગત મસલ્સ પાવર એટલે તાકાતથી ચાલતી, જગત તાકાતથી ચાલતું. એ પછી એક યુગ એવો આવ્યો કે જગત એ પૈસાના જોડે ચાલે છે. અને વર્તમાન સમય ડોક્ટર બાબા સાહેબનો યુગ છે, ભારતના સંવિધાનનો યુગ છે, મહાપુરુષોના આંદોલન થકી આપણને જે સ્વતંત્રતા મળી છે અને સ્વતંત્રતાનો યુગ છે. ત્યારે કહી શકાય કે જગત એ જ્ઞાન થકી ચાલે છે અને જ્ઞાન મેળવવા માટે તમારી પાસે અઢળક મહાપુરુષોના પુસ્તકોનો ભંડાર હોવો જોઈએ. અને પુસ્તકોના ભંડાર માટે તમારી પાસે એક સારી લાઇબ્રેરી, એક સારું પુસ્તકાલય હોવું જોઈએ. અને એટલે કોરુ ગામના વડીલો અને યુવાનોએ પુસ્તકાલય બનાવી અને ડોક્ટર બાબા સાહેબનું સ્વપ્ન જે બુદ્ધમય ભારત બનાવવાનું હતું, જે અખંડ ભારત બનાવવાનું હતું, જે શિક્ષણ પ્રેમી ભારત બનાવવાનું હતું, જે ભારતમાં સ્વતંત્રતા, સમાનતા, માનવતા અને બંધુતા હોય, જે સમ્રાટ અશોકનું સપનું હતું, ડોક્ટર બાબા સાહેબનું બુદ્ધમય ભારતનું સ્વપ્ન હતું. એ સ્વપ્નને સાકાર કરવા માટે ખોડુ ગામના વડીલો અને યુવાનોએ જે પુસ્તકાલય બનાવ્યું છે, ડોક્ટર બી.આર. આંબેડકર પુસ્તકાલય, અને એ ઉદ્ઘાટન નિમિત્તે આપ સૌએ અમને મોકો આપ્યો એ બદલ આપ સૌનો આભાર માની અને અહીં ભીમથી આવાજ YouTube ચેનલ જેઓ સંચાલિત કરી રહ્યા છે તેવા વેદ પ્રવર્તકોનો આભાર માની મારી વાતને વિરામ આપું છું. સૌને જય હિન્દ. તો અહીં આપણે વાત કહેવી જરૂરી છે કે બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે શિક્ષા से निकालती है जो पिएगा वो दहाड़ेगा. તો એટલા માટે લાઇબ્રેરી એ ખૂબ જ જરૂરી છે કે બાબા સાહેબ આંબેડકરે આપણો ઉદ્ધાર કરવા માટે 1.5 લાખ પુસ્તકોનો અધ્યયન કર્યું. અને અધ્યયન એટલા માટે કર્યું હતું કે આ પીડિત, શોષિતો અને લાચારો આ ગુલામીમાંથી મુક્ત થાય. અંતે કોરુ ગામના તમામ ભીમ સૈનિકોને, જય ભીમ યુવા ગ્રુપને તથા વડીલોને, તમામ અનુસૂચિત જાતિના પંચો, આગેવાનો, મહિલાઓ તમામને આ ભીમથી આવાજ YouTube ચેનલના માધ્યમથી સૌને ખૂબ ખૂબ સાધુવાદ અર્પણ કરું છું. જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન.